આ બોર્ડર તાર આવાજ મારેલા હોય ગાઈસ. આ તો ઝટકા શોટ છે, શોટ લાગે આમાં. આ બોર્ડર ને વટવાની બિલકુલ નહીં. આ આપણી સાઈડ છે, આપણે બોર્ડર ને વટવાનું નહીં ગાઈસ. બોર્ડર માં આવું દો. આમ પાકિસ્તાન, આમ ભારત. પાકિસ્તાન ભારત ની હતી રાતે મેચ, પાકિસ્તાન હારી ગયું ને ભારત જીતી ગયું. તમે જોઈ નહીં હોય તો મેં જોઈ છે. બિલકુલ ભારત વિકેટ ખેડવામાં સારું રહ્યું છે ભારત, એટલે જીતા, નકર ન જીતી એક ભારત વાળા વિકેટ એમ ખેડીને. આપણે ભારતની ક્રિકેટ ખેલતા હતા ને એ જોયું હતું. પછી બોલિંગ ફિલ્ડિંગ કરતા હતા ભારત, પછી નથી જોઈ મેચ અડધી જોઈ ભારત વાળા. તોય તે આપણું ભારત જીતી ગયું. ધન્યવાદ ભારતને. આપણે ફાઇનલી હવે જઈશું. કેમ છો યુટ્યુબ ફેમિલી, મારા બ્લોગમાં તમારું હાર્દિક સ્વાગત છે. નવા બ્લોગમાં તમારું હાર્દિક સ્વાગત છે. અત્યારે વાગી જશે ફાઇનલી 6. અત્યારે આપણે બ્લોગ શૂટ કર્યો, હું અત્યારે કરી આશું. કાલે શૂટ કરવાનો છે બ્લોગ. ટાઇટલ આજ આપી દઉં, હું જોઈ શકો 100 વાગ્યાનું ટાઇટલ આપ્યું મસ્ત મજાનું વાડીમાં. હમણાં દી હાથમી જશે ને રાતે બળી જશે, કેમ કે 6 વાગ્યાનું ટાઇટલ એમ આપ્યું કે કાલ અડધો શૂટ લેવાય ને આજે અડધું શૂટ લેવાય. કંટાળો ચડતો હું કોઈ બ્લોગ શૂટ કરી આવીશ, તો બ્લોગ શૂટ આપણે ટાઇટલ આપી દીધું છે મસ્ત મજાનું, જોઈ શકો છો. સવારે ઘઉંમાં પાણી પાતો હતો મસ્ત મજાનું, એટલે કાંઈ બ્લોગ શૂટ નહોતો કર્યો એક સવારે. અત્યારે આપણે ટાઇટલ આપી દીધું મસ્ત મજાનું. ઘઉં જો ઉકાવા મળ્યા. હવે શાંત વાતાવરણ છે, જોઈ શકો છો મસ્ત મજાનું. કેમ કે કંટાળો ચડતો હતો મને ને રિચાર્જ નથી ફોનમાં, એટલે રિચાર્જ કાલ લગભગ અપલોડ વિડીયો કરવાનો છે. કાલ આપણે રિચાર્જ પૂરી આવશું. કાલ પૂરાય તો પૂરી લઈશું ને. આંબો જો આખો ફૂટી ગયો ગાઈસ. તમે ઓલો બ્લોગ જોઈ આવ્યા હોય તો જોઈ આવજો. આપણે લગ્નમાં જ્યાં થઈ ઘરે આવીને આપણે શૂટ કર્યો તો જોઈ શકો છો. આપણી આંખીમાં લાલ આંખી હોય છે, નીંદર બહુ આવતી હતી. પછી ટાઇટલ અહીંયા આપી દીધું હતું, ઘરે જઈને બ્લોગને એન્ડ આપી દઉં. અહીંયા આપી દીધું હતું એન્ડ, આવીને એન્ડ આપી દીધું હતું. એમ કહો નાયો હતો, ફ્રેશ થયો હતો, નીંદર આવતી હતી. ટ્રેનમાં તો હું તો થયો ફાઇનલી, તોય તે ઘરે જઈને ડાયરેક્ટ બ્લોગને એન્ડ આપી પછી ડાયરેક્ટ હું ઉઈ ગયો હતો. બ્લોગને એન્ડ આપીને પછી એડિટિંગ 2 થી 3 દી પછી એડિટિંગ કર્યું. અપલોડ હજી કાલે જ વિડીયો કરેલો છે લગ્નમાં ઠાકડો એટલો લાગ્યો ને નીંદર એટલી આવતી હતી ને વાત ના પૂછો. 8 વાગે તો આપણે જાગ્યા સેટ, તા લગન ભૂતા હતા સવારના. જાનમતથી નાયા નથી. અત્યારે આપણે મસ્ત મજાના વાડીમાં આવી જશે. મોર્નિંગ જ નથી થતો. સવારે આપણે કામ આવી જાય એટલે બરોબર શૂટ કરતો નથી. અત્યારે આપણે 6 વાગે ટાઇટલ આપી તમને. અત્યારે કાલ આપણે શૂટ કરશું, તો ત્યાં કરાય છે એટલું શૂટ કરું છું. બને એટલું હું કોશિશ કરું છું બ્લોગ શૂટ કરવાની. તમે સપોર્ટ આપવાનું ભૂલતા નહીં, બિલકુલ સપોર્ટ આપજો મને. કેમ કે હમણાં તમારા ભાઈ બહુ ડિપ્રેશનમાં છે, એટલે જોબના ડિપ્રેશનમાં છું. ટૂંક સમયમાં જોબમાં ઇન્વેટ થઈ જવાનું છે. આપણે હમણાં છે ને, કેમ કે તમે સબસ્ક્રાઈબ વધુ કરતા નથી, લાઈક કરતા નથી. પછી આમાં મથું છું, તોય તે આપણે બ્લોગ શૂટ કરીશ ન કરતા એમ નહીં ગાઈશ. તમે સપોર્ટ આપો તો આપણે બ્લોગ શૂટ કરવાની મજા આવે ગાઈશ. એમ તો હજી આપણે કમ્પ્લીટ વિડીયા નથી મૂક્યા, તોય તે તમે એટલો સપોર્ટ આપ્યો, તોય તે ધન્યવાદ બધાને.
આપણે જે વાર લાગે 5 વર્ષ આપણે કન્ટિન્યુ બ્લોગ શૂટ કરવાના છે ને તમે સપોર્ટ આપવાનું ભૂલતા નહીં. 5 વર્ષ આપણે બ્લોગ શૂટ કરવાના છે, પછી જોયું જાય. પછી બ્લોગ તો મૂકી નહીં અત્યારે 5 વર્ષ થઈ જાય ને તોય આપણે અર્નિંગ ચાલુ થાય ને તોય તે બ્લોગ તો પછી મજા આવશે. પછી આખો દી બ્લોગ શૂટ કરીએ, કેમ કે અર્નિંગ ચાલુ થાય એટલે આપણે બહુ મજા આવે. અર્નિંગમાં તો પછી રહેવાનું હોય, પછી એમાં કન્ટેન્ટ છાપવાનું હોય, પછી બહાર ક્યાંક જવાનું હોય કન્ટેન્ટ છાપવા તો જવાનું હોય. આપણે ક્યાંક ઘૂમવા, ક્યાંક ફરવા એવું હોય બધું. અત્યારે તો સિમ્પલ આપણે વાડીમાં દેખાડીએ, સિમ્પલ રિવ્યૂ આપીએ, સિમ્પલ ક્યાંક જાવી એવું આપણે બ્લોગમાં લેવી. તોય તે ફરવા જશો તોય તે આપણે લેવી છે ગાડી. ન આપણી પાસે ખુદની ગાડી લઈશું. ટૂંક સમયમાં જોબમાં ચડી જાવ એટલે આપણે ગાડી લેવાની છે. પછી આપણે ફરવા બરવા વ્યા જઈએ ક્યાં તમને બતાવું બધું. અમારા અમુક એન્કર ગામડા છે મસ્ત મજાના લોકેશન ફરવા જેવા, તો તે તમને દેખાડશું ગાઈસ. અત્યારે તો દી હાથમાં મળ્યો છે અને ખેંચી લીધું છે આપણે બ્લોગ શૂટમાં બહુ જ. તે જોઈ શકો છો સૂર્ય ભગવાન મસ્ત મજાના. શુક્ર મળે સૂર્ય ભગવાનને જોઈ, દિલને સુકૂન મળે. એમ તો હવે ગરમી પડવા મળી ગાય, પછી હવે કેરીની સિઝન આવી છે, મજા આવશે કેરી ખાવાની. જોઈ શકો છો હમણાં તો અવડી અવડી કેરી થવા મળી છે. આપણે ઓલા રોપામાં તમને બ્લોગમાં દેખાડ્યું, તમે બ્લોગ નહીં જોયો તો જોઈ આવજો. એ કેરી એવડી એવડી છે, મગ જેવડી. એમ તો એવડી એવડી છે, જો એવડી શૂટ લીધેલો છે મેં કેરીનો મસ્ત મજાને. હવે આપણે સવારે મળવી. જોઈ શકો છો દી હાથમાં મળ્યો છે એટલે સવારે મળી. કેમ કે રાત પડે પછી આપણે રિઝલ્ટ સારું નથી આવતું. ફોન બદલાવાની ટ્રાય મારું છું, પણ ટ્રાય કેમ મારવી, કેમ કે થોડુંક હજી આમ થાય છે. તો તે જોઈ શકશું આપણે ફોન બદલાવો હોય તો બદલાવી આવીશું. આમ જ તે આપણે અર્નિંગ ચાલુ કરવાની છે. તમે સપોર્ટ આપો એટલે આ ફોનમાં અર્નિંગ ચાલુ કરું. હવે સેટ સવારે મળું, કેમ કે દી હાથમાં મળ્યો છે. સેટ સવારે મળી. બાય બાય. ગુડ મોર્નિંગ બધાને. જોઈ શકો છો મસ્ત મજાની સવાર પડી ગઈ છે ને આપણે બાજરીમાં પાણી વાળી છે મસ્ત મજાના. જોઈ શકો છો ગાઈસ, લીલી સમ ઊભી છે. બાજરા, ઘઉં, બાજરાના લોટલા ખાવ હોય ને તો આમાં મહેનત કરવી પડે ગાઈસ. જોઈ શકો છો અત્યારે તો ચાલે છે પાણી મસ્ત મજાનો. 9 વાગ્યા છે. ત્યારે આપણે નાહી ધોઈને ફ્રેશ થયા છે. એટલે કાલ નાહ્યા હતા, આજ નથી નાહ્યા બિલકુલ. આજ છે પાણી ચાલુ છે એટલે નથી નાહ્યા. પાછો બગડું નહીં હાલ થાય એટલે આજ નાહ્યો ન. કાલ નાહ્યો હતો, આજ નાહ્યું પણ બપોરે કેરનો નાહી ફ્રેશ થાય. અત્યારે બાજરી છે મસ્ત. ફાઇનલી હવે નાકુ મોડા જાય છે ગાઈસ. કાલ હતી શિવરાત, કાલ બ્લોગ શૂટ નતો કર્યો. કાલ મહાદેવની શિવરાત હતી. ત્યાં નાકુ ફાઇનલી મોડા જશું ગાઈસ. કન્ટિન્યુ બ્લોગમાં બનાવી દીધો. નાકુ મોડી તમારી સાથે મળો.
અત્યારે વાગી જશે 11 ને 11 વાગ્યાનો તડકો નેક્સ્ટ લેવલ. આપણે પાણી પવાઈ ગયું હતું, થોડુંક જ હતું પાણી પવાનું, કમ્પ્લીટ પાણી પાઈ દીધું છે. હવે આપણે મસ્ત મજાની વાડી સાઈડ આવી જશે. વાડી સાઈડ આવી જા ને આપણે ઠંડો ઠંડો પવન ખાવ. ગેમ રમતો થયો, એક ગેમ રમી પછી ગેમ કાઢી હશે. ગેમમાં એન્જોય થોડોક જ કર્યો, ફોકસ થોડોક જ કર્યો છે ગેમમાં. કાલ મેચ રમવા જતા ગાઈસ, હજી ટાટિયા દુખ્યા. મેચ રમી તડકાના જતા છે કાલ બપોરે. મેચ રમવા જતા બ્લોક શૂટ નતો કર્યો કાલે, એટલે નતો કર્યો. મેચ રમતા હતા એટલે મેચ રમવા જતા ને સવારે કામ હતું થોડું. મોગરા સાઈડ આવી જશે, બોડી સાઈડ આવી જશે, દોનો પાયા છે. પ્રેન્ક વિડીયો બનાવો છે પણ આપણે પ્લાન કરી ટૂંક સમયમાં પ્રેન્ક વિડીયો બનાવી. કોમેન્ટ કરજો પ્રેન્ક વિડીયો બનાવી કોની ઉપર બનાવી, કી ચીજ ઉપર પ્રેન્ક વિડીયો બનાવી. બોર એક રીલ ફાઇનલી અત્યારે વાગી જશે 5 ને આપણે નાઇટ ધોઈને કમ્પ્લીટ થઈ જશે. આપણે 3 ફેરું કપડાં ચેન્જ કરાયા છે આ બ્લોકમાં, કેમ કે આપણે ટાઇટલ આપી દીધું હતું ખબર છે, 6 વાગે આપ્યું હતું ટાઇટલ. બ્લોક શૂટ કર્યો હતો પમદીનો સેટ. 2 થી 3 દી પછી આપણે આજ આપ્યું છું ગુડ મોર્નિંગ.
ટાઈટલ મસ્ત મજાના 5 વાગી જશે, જોઈ શકો છો. આપણે મસ્ત મજાના વાડીમાં આવી જશે. નાસ્તો થોડો કર્યો, દુકાને ગયો હતો, નાસ્તામાં ભાગ ને એવું હોય. નાસ્તો કર્યો ગાઈસ. અત્યારે બપોરે તો થોડુંક ખાધું હતું એટલે ભૂખ લાગી હતી એટલે નાસ્તો કર્યો ગાઈસ. ડાયરેક્ટ નાસ્તો કરીને આપણે આવી જશે વાડીમાં. તો એ ત્યાં 5 વાગ્યાનો તડકો છે, જોઈ શકો છો. હવે ઘઉં ઓટોમેટિક ફૂંકાવા મળશે ગાઈસ. બાજુમાં કૂતરો ભણે છે ગાઈસ, જોઈ શકો છો. જો અવાજ આવતો હોય છે તમને. ગરમી થાય છે ગાઈસ થોડી થોડી. નાવાનું હવે તો ચાલુ જ રાખવું પડશે કન્ટિન્યુ, આખો દીમાં 2-2 વાર. એવું લાગે તમે શિવલિંગ કેરીઓ આવશે ગાઈસ, બહુ આવશે, વાત ના પૂછો, એટલી કેરીઓ આવશે. પણ આયલી તોડી મીઠું બીઠું નાખી મરચું નાખી ખાવાની મજા જ અલગ આવે ગાઈસ. અત્યારે મોર છે, જોઈ શકો. કોકની વાડીના છે આંબો, આપણે આમ છે આંબા ઓલી સાઈડ, ચીકુડીની વાંસ સાઈડ, ઓલી સાઈડ મોરની વાઈસ આવે બહુ સુકૂન. વાઈસ બહુ સારી આવે મોરની, કેરી જેવી ગાઈસ. કેરી થાય છે હમણાં ટૂંક સમયમાં. એ મજા આવે ખાટકી ખાવાની, કાચી ખાવાની મજા આવે ને પાકી ખાવાની મજા આવે. પાકલ ઓછી ખાવું, કાચી બહુ ખાવું. ઘઉં જો તમને દેખાડું, ઘઉં એક દાણો ધોઈતો જોઈ શકાય. ફળીને તમને દેખાડું. જોઈ શકો છો આવા ઘઉં છે. આવો દાણો સીડો છે. હવે સુકાઈ જાય એટલે બધામાં પછી એક ડુંડીમાં થમસી કેટલા છે ખબર? 15-20 હશે, 20 ઘઉં હશે, 20 દાણા હશે. આમાંથી કેટલા નહીં રહે ને કોને ખબર. ટ્રેક્ટરની લારી નહીં રહે, અડધી લારી નહીં રહે ટ્રેક્ટરની, એટલા નહીં રહે. તમે કન્ટિન્યુ બ્લોકમાં બનાવી દેજો. ન હોય તો સબસ્ક્રાઈબ કરજો. તમારે ઘઉં જોવા હોય ને નહીં રહેતી તે દેખાડી તમને કેટલા નહીં રહે હોય. અમે તો હલર લાવી, હલરથી કાઢી ગાઈશ. દાડિયા કરવા પડે આ વાટવામાં, અમને ન વાટવી ગાઈશ. કેમ કે દાડિયાને આપી દેવું ઉધડું, એને ઘઉં હોય 5 મણ એવું હોય, એને આપી દેવાના એટલા ઘઉં, એટલે આપણે વાઢી દે ને કાઢવાય લાગે ગાઈસ. જોઈ શકો છો ગાઈસ. અત્યારે 5:14 થઈ છે ને તડકો સૂર્યોદય તોય તે થોડોક તડકો લાગે છે. ગેમ રમી છે હમણાં કરે છે, કેમ કે હમણાં આટો મારવા ગયો હતો વાડીમાં. જો આ પરસાવો છે, જોઈ શકો છો. જીભ થોડી કસરાય છે. આંબાને જોઈને સુકૂન મળે. જો આખો આંબો ફૂટી ગયો ગાઈસ. 5:55 થઈ છે એટલે આપણે વાડીમાં સુઈએ છીએ. કેમ કે હવે બ્લોગને યાદ આપી દઉં છું. જોઈ શકો છો સૂર્યદેવ હાથમાં મળ્યા છે, જોઈ શકો છો. હમણાં આવો હાથમી જાય છે એટલે હું કહું પછી રાત થાય એટલે બધા શૂટ કરવામાં ન આવે. કાલ મળીએ, હવે બ્લોગ શૂટ કરવી. કાલ મળીએ તમારી સાથે, મોર્નિંગમાં મળીએ કાલ. આજનો બ્લોગ સારો લાગ્યો તો કમેન્ટ, શેર, સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા. નેક્સ્ટ બ્લોગમાં મળીએ. બાય બાય. સબસ્ક્રાઈબ કરતા રહેજો પ્લીઝ, સપોર્ટ આપજો. બાય બાય.